એકવાર તો હું આવે તને શાંતિ થશે, આ બધી દુઃખને આકુલતા મટી જશે. હવે કહે છે કે એ જ્ઞેયથી જ્ઞાન થતું નથી ને જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જો એમ થાય તો જ્ઞાન પરાધીન થાય, તો જ્ઞાન રહેતું નથી. તો જ્ઞાન રહેતું, કારણ કે હવે મુદ્દો કે કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં આ જ્ઞેયો છે, આ જ્ઞેય કહેવાય, આ જ્ઞેય કહેવાય. જ્ઞેયાકાર અવસ્થામાં એટલે જ્ઞેયો જ્યારે જ્ઞાનમાં જણાય છે એવી જ્ઞાનની અવસ્થા લઈએ તો પણ જ્ઞેયો જ્ઞાનમાં જણાય તેવા કાળે, જ્ઞેયોનો જ્ઞાનમાં પ્રતિભાસ થાય તેવા કાળે જ્ઞેયાકાર અવસ્થામાં, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં એટલે જ્ઞેયો જણાય છે એવી જ્ઞાનની અવસ્થાના કાળે એ જ્ઞાન જ્ઞેયને જાણતું નથી, આત્માને જાણે છે. ફરીને, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં એટલે જ્ઞેયો જ્યારે જણાય છે જ્ઞાનમાં તે કાળે રાગ જણાય, ક્રોધ જણાય, કોઈ પાપના પરિણામ જણાય, શરીર જણાય, આ ભગવાનની પ્રતિમા જણાય. એટલે ભગવાનની પ્રતિમા જણાય ત્યારે કહે છે કે प्रतिमा सन्मुख खड़े हुए भी जानहार जनावे, प्रतिमा की सन्मुख खड़े हुए भी जाननार जनावे. आ जाननार जनाय છે, પ્રતિમાની સામે ઉભો છે. ચર્મ ચક્ષુ પ્રતિમાની સામે છે અને જ્ઞાન ચક્ષુ આત્માની સન્મુખ છે. આમ છે ને, આ બીજાને એમ લાગે કે પ્રતિમાના દર્શન કરે છે, એ પ્રતિમાના દર્શન કરે છે. તો ખરા સાધકની સવિકલ્પ દશાની વાત કરે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે જાય ત્યારે તો આત્મા જણાય, એને તો બધા સમજી શકે એ વાત છે. પણ જ્યારે પ્રતિમાની સામે ઇન્દ્રિય જ્ઞાન છે ત્યારે અતિન્દ્રિય જ્ઞાન આત્મસ્વરૂપ થયેલું એ આત્માને જાણે છે, ભગવાનની પ્રતિમાને જાણતો નથી. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં પ્રતિમા છે જ્ઞેય અને એને જાણે છે જ્ઞાન, એને જ્ઞેયાકાર અવસ્થા કહેવામાં આવે છે. છે તો જ્ઞાનાકાર અવસ્થા. એ જ્ઞાનની પર્યાયનું નામ છે તો જ્ઞાનાકાર, પણ એ જ્ઞેયની સાપેક્ષતાથી જોવામાં આવે તો એને જ્ઞેયાકાર પણ કહેવામાં. જ્ઞેયો જણાય છે તે અપેક્ષા લઈએ તો એને જ્ઞેયાકાર અવસ્થા કહેવામાં આવે છે. એ જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાયો, જાણનારપણે જણાય છે. જ્ઞેયપણે તો જણાતો નથી, જ્ઞેયના જ્ઞાનપણે પણ જણાતો નથી, પણ આત્માના જ્ઞાનપણે જણાય છે. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં એટલે જ્યારે એ જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે એ સમયની વાત છે. એ સમયે ભલે એ જ્ઞેય સાપેક્ષથી જ્ઞેયાકાર કર્યું તો પણ એ સમયે સાધકનું જ્ઞાન એ પર જ્ઞેયને જાણતું નથી અને જ્ઞેયાકાર જ્ઞાનને પણ જાણતું નથી, તો આત્માને જાણે છે. માટે જ્ઞેય પ્રકૃતતા આવતી નથી, આત્માનું જ્ઞાન થયા કરે છે. જો આત્માનું જ્ઞાન ન થતું હોત તો અજ્ઞાન થઈ જાય. જ્ઞેય પ્રકૃતતા એટલે અજ્ઞાન, જ્ઞેય પ્રકૃતતા એટલે અજ્ઞાન થાય. પણ અજ્ઞાન કેમ થતું નથી? કારણ કે પ્રતિમાની સામે જ્યારે જુએ છે ત્યારે પણ જાણનારો સમય સમય જણાયો છે.
જ્ઞાકાર અવસ્થામાં પણ કેમ કે સ્વરૂપને જોવાની અવસ્થામાં તો જાણનાર જણાય છે, પણ સવિકલ્પ દશામાં પર જ્ઞેયો નિમિત્તપણે છે ત્યારે નિમિત્ત પણ જણાતું નથી, નૈમિત્તિક ભાવ પણ જણાતો નથી, પણ સ્વભાવ ભાવ જણાય છે। हाँ, उत्पन्न हो गया वो चालू रहता है, अनुभव काल में उत्पन्न हो गया, निर्विकल्प ध्यान में उसका जो जन्म होता है वो तो निर्विकल्प ध्यान में होता है। वो निर्विकल्प ध्यान लंबे टाइम चलती नहीं है तो वो बाहर आ जाता है सविकल्प दशा। तो जो प्रकट हुआ आत्मा से अतीन्द्रिय ज्ञान उपयोगात्मक, वो ज्ञान जब सविकल्प दशा में आता है तब परिणति रह जाती है, उपयोग छूट गया मगर परिणति रह जाती है। वो ज्ञान की पर्याय जो आत्मा को प्रसिद्ध करने वाली समय समय पर ऐसा जो ज्ञान रह गया, वो ज्ञान में स्वपर प्रकाशक शक्ति है, वो ज्ञान की स्वच्छता में वो ज्ञेय का प्रतिभास हुआ, तभी वो ज्ञेय जानने में नहीं आता है, ज्ञान जानने में आता है कि जो ज्ञानात्मा का है। ज्ञाकार अवस्था પણ લીધું ને પણ કેમ લીધું કે નિર્વિકલ્પ ધ્યાનમાં તો આત્મા જણાય છે એટલું બધાને વાત સમજાય। પણ જ્ઞાની આહાર કરતા હોય, ચાલતા હોય, બેઠા હોય, સૂતા હોય, નિદ્રા અવસ્થા હોય, નિદ્રા જ્ઞાનમાં જ્ઞેય થાય છે ત્યારે નિદ્રાનું જ્ઞાન થતું નથી, આત્માનું જ્ઞાન થાય છે। એવી જાગૃતિ ઊંઘે છે તે ભાવ ઇન્દ્રિય ઊંઘે છે, જાગે છે તે અતિન્દ્રિય જ્ઞાન જાગતું છે, અતિન્દ્રિય જ્ઞાન જાગતું અને ઇન્દ્રિય જ્ઞાન ઊંઘમાં પ્રમાદમાં પડ્યું છે। એનાથી જુદું જ્ઞાન છે। જ્ઞાકાર અવસ્થામાં નાયકપણે જણાયો, જ્ઞાકાર અવસ્થામાં જાણનારપણે જણાયો। જ્ઞાતો ચાલે, જ્ઞાતો મૂળ બે લીટીમાં છેલ્લી લીટીમાં જ્ઞાતો શબ્દ હતો કુંદકુંદ ભગવાનના, તો એનો અર્થ કેવો છે? જો જ્ઞાતો જ્ઞાતો હોય એટલે નાયકપણે જણાયો, નાયકપણે જાણશે નહીં, જણાયો। સમયે સમયે જણાયા કરે છે। એક સમય પણ એવો જતો નથી કે સમ્યક દ્રષ્ટિને આત્માને જણાતો હોય। અચિન ધારાથી અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે, તેથી શુદ્ધિની વૃદ્ધિ થયા કરે છે। એક સમય પણ જો જ્ઞાન આત્માને જાણે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય। જણાયા કરી ઉત્પન્ન થયેલું જ્ઞાન એ વિધ્વંસ પામતું નથી, નાશ પામતું નથી। પ્રગટ થયું છે, થયું કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી જે છે, પછી કેવળ જ્ઞાન થાય એટલાનો બે ને પુનઃ ઉત્પાદ। જ્ઞાકાર અવસ્થામાં પણ શબ્દ મીઠો છે, પણ ઇમ્પોર્ટન્ટ છે। ફિઝિકલ ધ્યાનમાં તો આત્મા જણાય, પણ આહાર કરતા હોય ત્યારે ચાંદીની થાળીમાં જાત્રાએ નીકળ્યા હોય ત્યારે એને જાણનાર જણાય છે। ભાઈ બીજાને એમ લાગે છે કે આ પરને જાણે છે, પરને જાણનારું જ્ઞાન જુદું અને સ્વને જાણનારું જ્ઞાન જુદું। કાલ કેવું હતું, એક સર્પ છે ને નીકળે એવા બે મોટા વાળા, એમાં જ્ઞાનની પર્યાય એક અંતર્મુખી ને એક બહિર્મુખી। બહિર્મુખ પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે અને અંતર્મુખ જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાન રહે છે ને વધતું 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 કેવું જ્ઞાન થઈ જાય।
જ્ઞેયો જ્યારે જણાય છે એ અવસ્થામાં પણ જાણનાર કોને જણાય છે, જણાય રહ્યો છે. શાંતિનાથ ભગવાન, શાંતિનાથ, કરનાથ ને સૂર્યનાથ 16, 17, 18 શંકર ભગવાન થયા ને. એ ગ્રસ્ત અવસ્થામાં હતા પેલા, મુનિ અવસ્થા પેલા, ત્યારે ચક્રવર્તી હતા. ત્રણેય કામદેવ હતા. જે શંકર તો પછી થયા. એ શંકર ગ્રસ્ત અવસ્થામાં ન હોય, એ પરમાત્મા અર્યન થાય ત્યારે ગ્રસ્ત અવસ્થામાં ચક્રવર્તી અને કામદેવ. કામદેવની વાત તો એ હમણાં જોઈ, ત્યાં દેવલાલીથી નાસિકથી દૂર માંગી ડુંગી. એ માંગી ડુંગી અમે ગયા ત્યારે ત્યાં રામચંદ્રજી ત્યાંથી મોક્ષ વધાર્યા છે. સુગ્રીવ ને હનુમાન ત્રણેયની પ્રતિમાઓ છે હારે, ત્યાંથી મોક્ષ વધાર્યા. પછી એક મુનિની પ્રતિમા હતી. તો આવી મુનિરાજની પ્રતિમા જીવનમાં પહેલા જોઈ. નહીંતર કોઈ પણ અર્યંત કે મુનિની પ્રતિમા હોય તો આપણે દર્શન કરી શકીએ, એના મુખનું દર્શન કરી શકીએ. એવી આપણી સન્મુખ એનું મુખ હોય, આપણી સન્મુખ એનું મુખ હોય. આ તો પીઠ ફેરવીને બેઠા હતા. આ શું કહ્યું? આ શું? આમ કે મોટું એમની તરફ છે, પીઠ આમ પાછળ આપણી તરફ સમજી ગયા. તો બેને ખુલાસો થયો કે કામદેવ હતા. ત્યાં લખાણ હતું, લખાણ વાંચ્યું બેને. એ કામદેવ હતા. તો શું થયું? એવું રૂપના અવતાર સ્ત્રીઓ વિજમણા પામે. જોઈને ભાન ભૂલી જાય, જોઈને ભાન ભૂલી જાય. પાણી ભરવા ગઈ હોય તો છોકરાને આમ દોરડું બાંધીને અંદર ન નાખે. અરે દોરડું લખાય, આ લખાય, પણ ભાન ભૂલી જાય. મુનિરાજને ખબર પડી, આ રૂપને અમારે શું કરવું? પીઠ કરીને ધ્યાનમાં મગ્ન થઈ ગયા. એવી પુનની પ્રકૃતિ હોય છે. આ પરમાણુ ધોળા થાય, આત્મા ધોળો થતો નથી. આ પરમાણુની વાત છે. આ માટી ધોળી ને માટી કાળી. માટીના બે પ્રકાર, ધોળી પણ હોય, કાળી પણ હોય. રાતે પી જવા દે આપણે, ધોળી ને કાળી બે વચ્ચે વિચાર કરો ને. આ માટી ધોળી પણ હોય ને કાળી પણ હોય. એને કામદેવને કોઈ પ્રકૃતિ ગુરુનો એવું બંધાણો હોય કે રૂપનો અવતાર. અને ચક્રવર્તી પદ કહે છે કે એ વખતે એ કોને જાણે છે? સવિકલ્પ દશામાં લડાઈમાં ઉભા હોય ત્યારે. લડાઈમાં કઈ માલ ફેરવે નહીં, ત્યાં તો આવ્યું હોય. રામચંદ્રજી લક્ષ્મણ જોયું ને આપણે હમણાં. કોને જુએ છે? રામ કે આત્મા રામને જુએ છે, માનને જોતા જગતને અજ્ઞાનીને આશ્ચર્ય ઉપજાવે વાત છે. જ્ઞાની જેમ કે તેમ જાણે છે ને આનંદને માણે છે. આત્માને જાણે છે ને આનંદને માણે છે. એવું નથી. જે ચાવવાના છે તે જ હાથીના દાંત છે, બતાવવાના દાંતી હાથીના નથી. કેમ કે એનાથી કામ થતું નથી. તો સોબાજી છે એ તો અતિન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી. જે જ્ઞાનમાં આત્મા જણાય તેને જ્ઞાન કહીએ. જે જ્ઞાનમાં પોતાનો શુદ્ધ આત્મા ન જણાય અને આ બધું જણાય એ તો અજ્ઞાન છે. એ જ્ઞાન કહેતા નથી. ઇન્દ્રિય જ્ઞાન છે, અજ્ઞાન છે. એનાથી તો કર્મનો બંધ થાય છે. રાગથી તો કર્મનો બંધ થાય, પણ ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય, આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને કાન, આમ પાંચ ઇન્દ્રિય, સ્પર્શ ઇન્દ્રિય, રસ ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય ને શ્રોત ઇન્દ્રિય, આ જળ છે. એમાં એક જ્ઞાનનો ઉઘાડ છે, એને ભાવ ઇન્દ્રિય કહેવામાં. એ ભાવ ઇન્દ્રિયથી ભેદ પરમાત્મા અંદર વિરાજમાન છે. એને અતિન્દ્રિય જ્ઞાન વડે કરી લેતું. ભાવનો અંત
આવશે. આ ઇન્દ્રિય જ્ઞાન તારું નથી, આ કાન તારા નથી. આત્માને કાન નથી માટે કાનથી સાંભળતો નથી. આત્માને આંખ નથી માટે આંખથી આ છઠ્ઠી ગાથા વાંચતો નથી. અપૂર્વ ચીજ છે. આત્મા શું, આત્માનું જ્ઞાન શું, એની શક્તિ શું, એ સાંભળવાય મળે નહીં. તો એ ક્યારે પ્રયોગ કરીને ભેદજ્ઞાન કરીને આત્મદર્શન કરે. સાહેબ કહેતા હતા કે આ વાત સૂક્ષ્મ ઘણી છે પણ ક્યાંય સાંભળવાય તો મળતી નથી. પછી કહેતા હતા કે આને જાણું છું, આને જાણું છું, એ ઉપયોગનો બધો દુરુપયોગ છે. એટલું પકડાય તો ઘણું છે. એટલું પકડાય ને કે આ જે હું જાણવા બતાવું છું એ ઉપયોગનો દુરુપયોગ છે. એ ઉપયોગ તો આત્માનો છે અને જ્યારે આત્માને જાણે ત્યારે એ ઉપયોગનો સદુપયોગ થયો કહેવામાં આવે છે. અહીંયા કે છે જ્ઞાકાર અવસ્થામાં, જ્ઞાકાર અવસ્થામાં પણ જ્ઞેયો જ્ઞાનમાં નિમિત્ત થાય છે ત્યારે જ્ઞેય જણાતું નથી, નિમિત્ત જણાતું નથી અને નૈમિત્તિક ઇન્દ્રિય જ્ઞાન પણ જણાતું નથી. પણ સ્વાભાવિક સ્વાભાવિક જ્ઞાન સમયે સમયે જણાય છે. જ્ઞાયકપણે જણાયો, જાણનારપણે જણાયો, આત્માના જાણનારપણે જણાય છે. પરના જાણનારપણે જણાતો નથી. જાણનાર જ્ઞાયકપણે જણાયો એટલે જાણનારપણે હું જાણનાર છું એમ જણાય છે. હું આને જાણું છું એમ છે. આ થાય એવું છે કે દરેક અજ્ઞાની પ્રાણીને ઇન્દ્રિય જ્ઞાન છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં એવો અનુભવ છે કે હું આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું. એને ઇન્દ્રિય જ્ઞાનથી વિશેષ કોઈ બીજું અતિન્દ્રિય જ્ઞાન છે એને પ્રગટે થયું નથી. અને આ એક પ્રગટ થવાની કળા છે. વાત પણ એ સાંભળી નથી એટલે જાણે કે આ જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી. જ્ઞાન શાસ્ત્રથી થતું નથી અને શાસ્ત્રને જાણતું નથી જ્ઞાન. જ્યારે શાસ્ત્ર નિમિત્તપણે છે, જ્ઞાકાર અવસ્થામાં છઠ્ઠી ગાથા જ્ઞેયપણે નિમિત્ત છે. છગડો જ્યારે જ્ઞેયપણે નિમિત્ત છે ત્યારે છગડો જણાતો નથી. છગડાના સંબંધવાળું જ્ઞાન જણાતું નથી. આત્માના સંબંધવાળું જ્ઞાન એક સમય જણાય છે. અપૂર્વ અચિંત્ય સમય સારતો ભારતનો ભગવાન છે. અદ્વિતીય ચક્ષુ છે. ભાગવતી શાસ્ત્ર પરમેશ્વરી દૈવી શાસ્ત્ર છે. આ શાસ્ત્ર છે દૈવી શાસ્ત્ર છે. ચૈતન્ય દેવને હાજર કરે. આ મંત્રની સાધના કરે તો દેવ હાજર થાય. જયપુરમાં કહ્યું કે ભેદ જ્ઞાનના મંત્રથી દેવ હાજર થાય. કે આ પંડિત શાસ્ત્ર આપણે તો એવી આરાધના કરી અને દેવ પ્રસન્ન થાય તો કઈ માગી લઈ. અરે ભાઈ એ દેવની વાત, કુદેવાદીની વાત, વ્યંતર ને ભૂતળાની વાત અહીંયા નથી. ભૂતળા ભાગી જાય ગોરૂપી એની વાત ચાલે છે. વેદ જ્ઞાનના મંત્રથી ચૈતન્ય દેવ હાજર થાય છે. આરાધનાથી પુણ્ય પાપના પરિણામથી ભિન્ન પુણ્ય પાપને જાણનાર અને શાસ્ત્રને જાણનાર એવું જે ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન એનાથી પણ ભિન્ન અંદર અતિન્દ્રિય અખંડ પરમાત્મા બિરાજમાન છે. સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાત્મય અવિનશ્વર શુદ્ધ પારણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. આ ખંડ જ્ઞાન તે હું. રજની મીઠાલાલ કહે તો ક્યાંય ગયો એ તો બહારની દુનિયામાં છે. તમારી દુનિયામાં તમારો આત્મા અને તમારી દુનિયામાં આત્માનું જ્ઞાન એ તમારી દુનિયા. ઇન્દ્રિય જ્ઞાન તમારી દુનિયા
નથી, તમારી દુનિયાથી બહાર છે. જ્ઞેયાકાર અવસ્થામાં ખૂબી તો સવિકલ્પ દશામાં જ્ઞેયાકાર અવસ્થા લીધી ને, જ્ઞેય સાપેક્ષ જ્ઞાન થાય છે તે સમયે જે છે આ જ્ઞેય છે, જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાવ્યું. પણ આને જાણનારો જણાયો, આ જણાય છે કે આનો જાણનારો જણાય છે? આ તો જણાતું જ નથી. ચાલો જવા દો. પણ આનો જાણનાર છે એવું જણાય છે કે ના? એ જણાતું નથી. ત્યારે શું જણાય છે? કે જાણનાર પણ જણાય છે. હું તો જાણનારને જાણવા રૂપે પરણતો જાણનારને જાણું છું. જ્ઞેયને જાણવા રૂપે પરમીને જ્ઞેયને જાણું છું. એમ જ્ઞાનમાં દેખાતું